હાલો દોસ્તો, એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ બધાને. તો બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. તો હાલના વાગી જશે છે અને આગળનો આઈસર ભરે છે બધા જો અહીંયા, અને સનસેટ એક નંબર થઈ ગયો છે જો તમે. તો જો હું આવી ગયો છું ઝોપડે અને ત્યાં જે આઈસર ભરે છે અને ટાયર ધોવાય છે અત્યારમાં, કેમ કે ઠંડી જ એટલી પડે છે હવે. અને તાપા આવી ગયો અહીંયા. અમારા અશ્વિનભાઈ છે ને એ આજ કામે નથી ગયા, કેમ કે મજા નહોતી એટલે ઘેરે રહેલા છે. તો અહીંયા તાપે છે બેઠા બેઠા, અને મીરાની આમ જોડે છે. તો મારા પપ્પા ગાડીનું કામ ક્યાંક કરે છે, આમ ક્યાંક વેવે છે, મને કંઈ ખબર નથી, બાકી ખબર નથી, પણ કામ કરે છે. તો મીરા જો અહીંયા, મીરા અને કુકી બે છે. શું છે આ મીરા? શું છે? હે શું છે? શું છે પણ આ શું કહેવાય? તો ઠીક. તો જો આમાં કેટલો વજન કેટલો છે ખબર નહીં. વજન ઉપડે જાય કે એકલી છે ધરતો? હે ઉપાડી લીધી? હો. તો મારા કાકાની ગાડી છે કે એમાં સ્લેપ નહોતો લાગતો, ગાડી ભરાઈ ગઈ આખી, એક ધક્કો તો લાગે નહીં. પછી અમારી ગાડીમાંથી બધું કાઢી નાખ્યું અને એમાં નાખી દીધો, એટલે સ્લેપ લાગી ગયો અને હવે એ વૈયા જશે. તો જો અમારી ગાડી હવે સવારે ભરવાની અહીંયા પડી જઈ, મેકી દીધી. હે એવું છે એમ ને? અને હવે હું એ ઘડીક તાપું, કેમ કે ટાઈટ હોય છે. હજી 6 વાગ્યા તો એટલી ટાઈટ હોય. સવારે કેટલી વાતી છે કા? કેટલી વાગે સવારમાં તો ભાઈ ઊભું થવું એમ જ ન થતું પથારીમાં. હું તો 8 વાગ્યા સુધી પીડ્યો રહ્યો, કેમ કે મારે કઈ કામ હોય નહીં એટલે કઈ ઉપાધિ નહીં. અહીંયા તો 1-2 જણા કામે ને ગયેલા, એક જો આમ પાછો આટા મારે છે. તો જો મીરાય તાપા બેસી ગઈ. કેવી ટાઈટ હોય? તો ઓળાઈ હેકાય છે હો ભાઈ. મને એમ કે ખાલી તાપે છે, પણ બે કામ થાય છે, બે ચાલુ છે. જો અહીં હેકાઈ જાય અને બે ત્રણ આમાં છે હેકાય છે. હા એવું છે એમ ને? વાહ ભાઈ વાહ. અને જો ભાઈ અહીંયા રહેવાનું એક નંબર છે. જો ટ્યુબવેલ છે, બધી સુવિધા છે અહીંયા એક નંબર. ભાગી કેમ ભાગી? કામ કરવા ભાગી એમ ને? ટાયર ઉડી ગઈ? હે આને ગરમી થાય જો તો ભાઈ, મને ટાયર હોય. અને મસ્ત મજાનો સનસેટ કહેવાય જો આમ ઉગી ગયો છે. અને હું ત્યાં જઈને તમને વ્યૂ બતાવું. ઘઉંમાં હાલે છે પાણી અને બગલા સરે જો આમ ઉડા, અને સનસેટ વ્યૂ જો આવો વ્યૂ તમને કોઈક જગ્યાએ જ જોવા મળે, ભાગ્ય જોવા મળે. જો આમ બગલા ઉડે છે મસ્ત ના. હવે જો મસ્ત મજાનો ભઠ્ઠો કરવાનો છે. બાળકોની પુડાની નાખીને રીંગણા હેકાઈ જશે. હવે અમારે તાપવાનો વારો આવ્યો છે, તો હવે તાપી લઈએ. હજી કોઈ આવ્યા નથી, ક્યાં આવે કામેથી એટલે પાછો વળવી નથી, એટલે કોઈને ખબર ન પડવી જોઈએ એ અમે તાપી લીધું અત્યારમાં વહેલા. તો જો ભઠ્ઠી જમાવી છે મસ્તની. જો આમ ધવાડો થાય છે, કેમ કે આ શું કહેવાય, આ ઈકેડું કા ઈકેડું આ હેડ કાપે કે એમાંથી નીકળે વેશમાંથી, એટલે એનો ધવાડો જ વધારે થાય. બાવળિયાના હોય તો આમ ધવાડો ઓછો થાય એમ. જો આમાં ફૂંક મારે છે, જો દેશી જુગાડ. આવી મજા તમને ક્યાંય ન આવે. આવી મજા લેવી હોય ને તો ખેતરમાં જ આવવું પડે. જો તો તાપ થઈ ગયો મસ્ત નો. અરે વાહ, હાલો તો તાપી લઈએ. હવે જો ફોનમાં જોવે હે તાપી લીધા મિની. વાહ વાહ. જો તો અહીં પથારીમાં છે આમ બોર્ડ, કઈ ઉપાધિ જ નહીં, કેમ કે પથારીમાં મેકીને જોવાનું કેવું સારું ભાઈ. તો જો ભાઈ હવે રીંગણ ફોલે છે, કેમ કે ઘેરે રહે એટલે કામ તો કરવું જ પડે. આવું કા આ તો કરવું જ પડે થોડું. એટલે જો ફોલે છે, કામેથી આવે ત્યાં ફોલાય છે ને એટલે ડાયરેક્ટ પછી શાક જ બનાવવાનું રહે ત્યાં. તો જો અહીંયા તો આવું કરવું પડે, બળતણને ભાંગવા પડે. જો અહીંયા ભાંગે છે કા? આ યાર કામે ને ગયેલો, આને ખંભો દુખે, બળતણ ભાંગે. આમ જોવો તમે ઘેરે અડા આવું. હે ઘેરે અડા? ઘેરે કોઈ ન અડા, અહીંયા અડવું પડે ભાઈ. અહીંયા ગમે એને કામ કરવું પડે તો મજા આવે. હે હવે આવી જશું બોર ખાવા, એમ કે ખાટા મીઠા મસ્ત ના છે. કોક છે પણ મજા આવે એવા છે ખાવાના, તો ખાઈ લો હાલો. આ મને કે બળતણ ભાંગે એવું ન લેવાય કે શરમ લાગે. વ્લોગ બંધ થઈ જાય ને પછી કીધું મને. જો હું તો લેવાનો જ હતો, કેમ કે બતાવવું તો પડે ને અહીંયા હું કામ કરી. આવું ન લેવાય કેમ? તો જ ખબર પડે ને. બાયું હોય ને તો હજી આનાથી વધારે કામ કરવું પડે. બાકી તો એટલે સારું છે, બાકી તો બાયું તો તમે પરાણા કરાવે. તો જો હું અહીંયા તાપતો હો અને ભઠ્ઠો થઈ ગયો છે. હવે બળતણ જગી ગયા અને
આ ભાઈ ફોલી નાખ્યા અહીંયા હવે તાપવા પાછો કા તાપવું તો પડે ને લાઈટ તો જો મજા આવી ગઈ તાપવાની ભાઈ કેમ કે ઘણા દિવસ પછી નોખો ભઠ્ઠો કર્યો ને કે સુલાઈ તાપી લેતા સવારે ને સાંજે બે ટાઈમ હે લાઈક કરો ફોલો કરો જય બાબા કેમ તો 2-4 દિવસથી વ્લોગ નથી મૂક્યો કેમ કે ટાઈમ નથી રહેતો અને એકનું એક થાય તો મને મજા નથી આવતી ઉતારવાની અને તમને જોવાની મજા ન આવે એટલે નથી ઉતારતો બાકી કાંઈ વાંધો છે નહીં 2-3 દિવસે વ્લોગ એકવાર આવે તો કરી લેજો કેમ કે ટાઈમ નથી મળતો અને આમ ઉતારવાની મજા નહીં આવતી એ ભલે આવી હટ કુતરી આવી તો વ્લોગ ને અહીંયા પૂરો કરું છું આ નાનો જ છેલ્લો છે મને ખબર છે પણ હે કુતરી ને યાને નો લેવાના એ વીજી તો વ્લોગ ને અહીંયા પૂરો કરું છું જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ છે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય